પોલીસર હશે આપણા નૃત્ય કલાકારો એમને રજા હશે કાલથી જવાનું સવાર વહેલા ઉઠીને એટલે વધારે તમારો ટાઈમ આપણે નહીં કરીએ. આપણા સમાજની અંદર એવું નથી કે શિક્ષણ નથી, શિક્ષણ છે, જરૂર પૂરતું શિક્ષણ છે, બરાબર. મેં દર વખતે ઉદાહરણો આપું. આપણા પકાનું પ્રકાશ ઠાકોર છે, એ માત્ર 9મું પાસ છે, 9મું ધોરણ પાસ છે, પણ એ વ્યક્તિ પોતાની ગેરેજનો પોતાનો ધંધો કરીને પણ પોતાના પરિવારનું પૂરું કરે છે. એટલે ઉચ્ચ ડિગ્રી માત્ર ને માત્ર ઊંચી નોકરી લેવા માટે જરૂર પડતી હોય છે. કોઈને મોટી આઈપીએસ આઈએએસ નહીં કે ડોક્ટર બનવું હોય કે પછી એન્જિનિયર બનવું હોય તો એના માટે વધારે ભણવું જરૂરી છે. એવું નથી કે તમે મત ભણજો, તમે જે ભણતા હોય તો ચોક્કસથી ભણજો, તમારા છોકરાઓને બી ભણાવજો, પણ જે ના ભણ્યા હોય એ મનની અંદર એવી કોઈ લઘુતા ગ્રંથિ ના લાવતા કે હું ભણ્યો નથી તો જિંદગીમાં કંઈ ના કરી શકું. 2 ઉદાહરણ લગભગ લોકોને ખબર હશે, ધીરુભાઈ અંબાણીના અને સચિન તેંડુલકરના. ધીરુભાઈ અંબાણી 10મું ધોરણ ફેલ હતા, 10મું ધોરણ નપાસ હતા, છતાં પણ એ વ્યક્તિ ઊંચી ડિગ્રી નથી, છતાં પણ પોતાની ધંધાકી પુણે એમને પોતાની અંદર જે ટેલેન્ટ હતું એને ઓળખ્યું કે મારે શું કરવું એનું એક વિઝન, એનું ધ્યેય નક્કી કર્યો, એ ધ્યેય બનાવી અને પ્રોપર પ્લાનિંગ કરી, ધંધાનું વ્યવસ્થિત આયોજન કરીને એ વ્યક્તિએ એટલા પૈસા કમાયા ને કે અત્યારે એમની અનેક પેઢીઓ સુધી 28 પેઢીઓ સુધી કમાવાની જરૂર ના પડે. મારી વાત સાંભળો. જોબીએ ને જે જગ્યાએ બી સિંહો ભેગા થયા હોય ને ત્યાં આવા જાનવરો ડરી નાહવાના છે. બધા ક્ષત્રિય ઠાકોર સેનાની અંદર તમને ખબર છે કે ઠાકોરની અંદર સિંહોની કુમારી હોય તો એની અંદર આવું તો તમારું ઓલું ચિંતા નહીં કરવાની. અહીંયા આવતી હોય તો બી બધા લગભગ 10-12 જણા થોડું તો થાય. હવે તો જનરલી આપણે વાત કરીએ કે જે અનએજ્યુકેટેડ હોય અથવા ઓછું ભણેલા હોય એ લોકો મનની અંદર એવી લઘુતા ગ્રંથિ ના લાવતા કે હું ભણ્યો નથી તો કંઈ ના કરી શકું. માત્ર એક જ વસ્તુ એમને કરવાની છે, પોતાના જીવનનો ધ્યેય નક્કી